મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમારા હીરાપુરા ગામનું જ્યાં રામજી મંદિર આવેલું છે ત્યાં મિત્રો દર શ્રાવણ મહિનાની અંદર આખો મહિનો આપણે અહીંયા સ્કંદ પુરાણ વાંચવામાં આવે છે, એનું પારાયણ કરવામાં આવે છે અને અમારા ગામની જે વડીલ બહેનો છે તેઓ અહીંયા આ સ્કંદ પુરાણની પારાયણ મિત્રો સાંભળવા માટે આવે છે. મિત્રો આ જે સ્કંદ પુરાણ છે એ મિત્રો અમારું હીરાપુરા ગામનું રામજી મંદિર બન્યું ત્યારથી મિત્રો આ સ્કંદ પુરાણ વાંચવામાં આવે છે. પહેલાં અમારા જે અત્યારે હાલ આપણા જે રમેશ ગોરભા જે વાંચી રહ્યા છે સ્કંદ પુરાણ, એ પહેલાં એમના જે બાપુજી હતા બબ્ભા તેઓ વાંચતા હતા. આપણે પણ અત્યારે હાલ એ જે સ્કંદ પુરાણ વંચાઈ રહ્યું છે એનું જે પઠન થઈ રહ્યું છે એ મિત્રો આપણે સાંભળી રહ્યા છીએ. વિશ્વામિત્ર ઋષિની આજ્ઞાથી રામચંદ્રજી તાડકાને પ્રથમ મારી નાખ્યો. વિશ્વામિત્ર ઋષિએ ભગવાન રામચંદ્રને ધનુર્વિદ્યાનો ઉપદેશ પણ આપ્યો. રઘુનાથના ચરણોના સ્પર્શથી શિલારૂપધારણી અહલ્યા જે ઇન્દ્રની સાથે સંયોગ થવાના કારણે શાપવશ પથ્થર બની ગઈ હતી. મિત્રો આજે સ્કંદ પુરાણ જે વંચાઈ રહ્યું છે એ અમારું મંદિર બન્યું એટલે કે લગભગ 54 વર્ષથી મિત્રો આ સ્કંદ પુરાણ અહીંયા વંચાઈ રહ્યું છે. આપણે કીધું તે પ્રમાણે કે પહેલાં આપણા જે રમેશ ગોરપાના જે બાપુજી હતા બબ્બા વાંચતા હતા અને છેલ્લા લગભગ 20 વર્ષથી આપણા રમેશ ગોરબા વાંચી રહ્યા છે અહીંયા. ઉત્તમ એવા અને એમના ચરણોમાં ભગવાન રામે સુબાહુને બાણ દ્વારા આ સ્કંદ પુરાણ પૂરો મહિનો વંચાઈ ગયા બાદ મિત્રો છેલ્લા દિવસે અમાસના દિવસે મિત્રો આપણી જે બહેનો છે એ બહેનો આપણો આ જે સ્કંદ પુરાણની પોથીનો સર અહીંયા બોલે છે અને છેલ્લા દિવસે જેનો સર બોલાણો હોય તેમના ઘરે મિત્રો આપણું આ સ્કંદ પુરાણની પોથી લઈ જવામાં આવે છે. કાલે સાંજે રવિવારે મિત્રો અહીંયા આપણી આ સ્કંદ પુરાણ પોથીનો સર બોલાવવામાં આવશે આપણા મંદિરની અંદર. જેની પણ ઈચ્છા હોય એ સ્કંદ પુરાણની આ પોથીનો સર મિત્રો અહીંયા બોલી શકે છે. પરશુરામ એ ભગવાનનો પણ અંશ અવતાર. રામચંદ્રજી સીતાજીની સાથે ઘેર આવ્યા અને 27 વર્ષના આયુષ્યમાં જ્યારે ભગવાન રામચંદ્રજીને યુવરાજ પદ આપવામાં આવી રહ્યું હતું ત્યારે કૈકેયી રાજા પાસે